कि तू वीडियो ले आज मैंने खबर नहीं पड़े हमको ये आता है एक बार फरी एक नવો व्लॉग લઈને આ વ્લોગમાં એ ડિફરન્ટ રહેશે નવું જે મેં મારું પોતાનું પ્રીમિયમ કલેક્શન એટલે થોડું ઘણું એનર્જી ડ્રિંકનું કલેક્શન કર્યું છે તે મેં રિવીલ કરવા જઈ રહ્યો છું અને આમાં મેં થોડુંક મારા રૂમનું અને રૂમના બહારનું થોડુંક એસ્થેટિક થોડુંક લુક માટે મેં પિન્ટરેસ્ટ પરથી આઈડિયા જોઈ છે એનું મેં થોડુંક ડેકોરેશન જેવું કરવાનો છું અને તે પણ મેં તમને બતાવીશ આ વ્લોગમાં અને આ વ્લોગમાં એક અમારી સાથે નવા ગેસ્ટ જોડાઈ રહ્યા છે જેનું નામ છે હની પટેલ તો આજના વિડીયોમાં આપણે થોડુંક પ્રીમિયમ એક નવો ફ્લેવર લાવ્યા છે તે ટ્રાય કરીશું અને એનો રિવ્યૂ આપીશું તો ચાલુ કરીએ यस આ છે મારું મોન્સ્ટરનું થોડુંક મારું પ્રીમિયમ કલેક્શન જે મેં તમને બતાવું તો આ ડિફરન્ટ ટાઈપ ઓફ મોન્સ્ટરના ફ્લેવર્સ છે જે મેં પીધા છે બધા કલેક્ટ કર્યા છે અને બીજી બધી જે વસ્તુ છે જે મને ગમે છે એનું કલેક્શન કરવાનું બહુ જ ગમે છે અમે નવો ફ્લેવર એડ કરવા જઈ રહ્યા છે જે ફ્લેવર છે પીચ ફ્લેવર પ્લસ ટી તો ટ્રાય કરીએ લેટ્સ સી શું ફ્લેવર છે અને કેવો ટેસ્ટ આવે છે ચીયર્સ એકદમ ડિફરન્ટ ફ્લેવર છે થોડુંક ઓરેન્જ થોડુંક લેમન ને થોડુંક ટી આવે ને જે આપણે નોર્મલી પીએ ગ્રીન ટી તેવો ફ્લેવર છે પણ સારો છે ફ્લેવર तो सुधर जाओ सुन लो मेरी बात ठीक है थोड़े मैनर सीख लो एथिकेट सीख लो तमीज सीख लो તો પહેલું આઈવા સ્ટેજ મેં કમ્પ્લીટ કરી દીધું આઈવા પછી ઉભે ને તો આ ઘણા બધા ફ્લેવર મેં લાવ્યો છું અમે ટેસ્ટ પણ કર્યા છે પણ બહુ ટાઈમ પહેલાં લાવ્યા હતા એટલે અમે એના રિવ્યૂ લેવાના રહી ગયા છે તો ડિફરન્ટ ફ્લેવર છે જે બધાના જ ફ્લેવર અલગ અલગ રહ્યા છે અને જો તમને પણ ગમતું હોય તો અને જો આમાં મારા બધા ઘણા બધા હજુ ફ્લેવર્સ બાકી છે તો તમે મને સજેસ્ટ કરજો કે કયો ફ્લેવર તમને ભાવે છે અને મેં આમાં હજુ શું એડ કરી શકું અને આ જ કેનથી અમે બીજું એક વોલ પર આનાથી કોઈ ડેકોરેશન કરવાના છે તો ડેકોરેશન બી આજે જ કરવાના છે તો તમને બતાવીશું કે અમે કેવું ડેકોરેશન રહી છે તો મેં મોન્સ્ટરની સાથે સાથે પ્રાઇમ ડ્રિંકનું પણ એકદમ નાનું કલેક્શન સ્ટાર્ટ જ કર્યું છે જેમાં મારી પાસે 5 ફ્લેવર્સ છે જે નોર્મલી આ બધે ટ્રોપિકલ પંચ મળી રહે છે મેટામૂલ ફ્લેવર છે આઈસો સ્પીડ્સ ફ્લેવરનું છે એટલે આઈસો સ્પીડ સાથે કોલેબ કર્યું હતું તે ફ્લેવર છે પછી આ એક ફ્લેવર છે જેમાં ફૂટબોલર એકની સાઇન છે એર્લિંગ હેલોનની અને આ એક ફ્લેવર છે તો હજુ મેં જસ્ટ સ્ટાર્ટ જ કર્યું છે પ્રાઇમનું કલેક્શન કરવાનું અને મને હજુ એટલું બધું નોલેજ નથી કે કયા કયા ફ્લેવર્સ ને કયા કયા આવે છે બટ હજુ મેં સ્ટાર્ટ કર્યું છે તો તમે થોડું ઘણું મને સજેસ્ટ કરજો તો આ જગ્યા પર થોડુંક અમે બનાવવા જઈ રહ્યા છે હર્ટ શેપમાં અમે એ મોન્સ્ટરના ફ્લેવર્સને સેટ કરીશું નાટક જો આમના अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता કામ કઈ નથી કરવું બસ નાટક કરવું છે ચાલુ કરીએ ડેકોરેશનનું કામ હની પટેલ શું કેવું कुछ नहीं અમે આવી રીતે બનાવ્યું છે આવી રીતે અમે હજુ 7 એક લાઈન કરવાની છે અને ત્યાર પછી હર્ટ એને શેપ આપવાનો છે તો જોઈએ ચાલુ કરીએ એક નવા અમારા બેન આવી ગયા છે પિંકી બેન જેનું નામ છે શિવ ओ ये पॉप मूवमेंट जगह છે જે અમને હવે ડેકોરેશન કરવામાં હેલ્પ કરશે અમારી અને રિંકલબેન તમારું મોઢું બતાવજો તે પણ અમને આ ડેકોરેશન કરવામાં હેલ્પ કરવા જઈ રહ્યા છે બેસો તો ચાલુ કરીએ હવે થોડું ટાઈમ લેસમાં લેટ્સ ગો તો અમે કામ કર્યું આજે બસ અમે આ બધા કેનને જોઈન કર્યા છે પણ થયું એમાં એવું છે કે અમારી પાસે જે ટેપ હતી તે ટેપ પતી ગઈ છે અને ટેપ અમારે અહીંયા મળતી જ નથી એ ટેપ અમારે એને લેવા માટે બીજી જગ્યાએ જવું પડે
જે અમે જોવા જશું તેમાં ટાઈમ અમારો ખાસો નીકળી જશે, તો એ હવે અમે કાલે કરશું. અત્યારે થોડી ઘણી આઈડિયાઝ લેતા છે અમે કે અમે બીજું શું કરી શકીએ. આટલી જગ્યા છે અમારી પાસે, આ લોબી છે અમારી, તો એના અંદર અમે શું કરી શકીએ તેના માટે જોતા છે, આઈડિયાઝ લેતા છે. જોઈએ કંઈ કરીએ તો પછી. તો આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ, કેમ કે હવે થોડુંક સામાન લેવા જવાની થોડીક પ્રોબ્લેમ આવે છે, તો તે હવે કાલે આપણે આ વ્લોગને કન્ટિન્યુ રાખીશું. તો હવે નવી નેક્સ્ટ પાર્ટ આવશે બીજો, કેમ કે હજુ તો મારે બધું બહુ વસ્તુને ડેકોરેશન કોણ છે સારી રીતે કરવાનું છે બધું. તો આપણે આ આઈડી પર એકદમ રેગ્યુલર હમણાં વિડીયો મૂકતા રહીશું. મળીએ બીજા વ્લોગમાં. રાધે રાધે.